હરિ ઓમ નમો નારાયણા. ઓમ નમો નારાયણા. હરિ ઓમ નમો નારાયણા. હરિ ઓમ નમો નારાયણા. ઓમ નમો નારાયણા. હરિ ઓમ નમો નારાયણ. ધ્યાનસ્થ અવસ્થામાં છે ઋષિ, ધ્યાન મગ્ન છે. આ બાજુ રાજા પરીક્ષિત આવ્યા છે. પરીક્ષિત આવ્યા પણ એને ઓહો હું અહીંયા આવ્યો અને મારું સ્વાગત કરતા નથી. આ હું રાજા છું, આ બધી અમારી જગ્યા છે, અમારી જગ્યામાં આ બધા રહે છે, અમે આવી કરે એને કમસે કમ સ્વાગત તો કરવું જોઈએ ને. આ ઋષિ તો ઢોંગ કરીને બેસી ગયા મને ભાળીને. ક્રોધ આવ્યો, ક્રોધ આવી ગયો. પણ ક્રોધ એવો આવ્યો, હાથામાં વીરતું બાણ ખેંચી લીધું કે હવે પણ જ્યાં ચડાવવા ગયા ત્યાં એને યાદ આવ્યું હા ઋષિને ન. કારણ કે જેના બાપ દાદાએ ઋષિ મુનિઓની એટલી સેવાઓ કરી હોય એના સંસ્કારનું કાંઈક તો અસર થાય. પણ ક્રોધ શેનો નહીં. અને આમ જોયું કે આ ઋષિ મને માન નથી આપતા. આમ તો એ જગ્યાએ મરેલો સર્પ પડ્યો એટલે બાણની અણીથી આમ ઉપાડી અને ઋષિના ગળામાં વીટી. એ પરીક્ષિત રાજાને જ્યારે એ અજ્ઞાન સુજાય એણે ઋષિના ગળામાં નાખ્યો સાપ મન સમજા વિના. મનવો જાણે કે અમે સારા કામ કરશું અને ઉલટાના લાગ્યા છે સંતાપ મન સમજા વિના. મન સમજા નીકળ્યા ત્યાંથી. પણ આ બાજુ ગુરુપુત્રો એ બધા હતા શિષ્યો. એમાંથી એક જણાએ દોડીને કીધું ઋષિના દીકરા શૃંગીને કીધું કે આપણા ગુરુદેવના ગળામાં કોઈ મરેલો શ્રાપ રાજા. શૃંગી આવ્યા છે અને જોયું આ કર્મ આ બધા ક્ષત્રિયો એમ માને છે. આ બધા ક્ષત્રિયો એમ માને છે કે આ જગતમાંથી હવે બ્રહ્મ તેજ નીકળી ગયું એમ. એને ખબર નથી. એને જળની જારી લઈ હાથમાં જળ લઈ મંત્ર ઉચ્ચાર કરી અને કીધું કે જેણે આ મારા પિતાના મારા કુળના ગળામાં આ સર્પ નાખ્યો છે મરેલો, આજ મરેલો સર્પ સાતમા દિવસે જીવિત થઈ તક્ષક બની અને 7મે દિવસે એને દંશ પામે. આ બાજુ પરીક્ષિત આવ્યા, રાજભવનમાં આવ્યા, મુગટ ઉતાર્યો. જેવો મુગટ ઉતર્યો એવો નશો ઉતરી ગયો. અમુક નશા એવા હોય ને બાપ હોય ઘડીકના, પણ આપણી બુદ્ધિમાં કામ ન કરે લાગી ગયા પછી ઉતરે નહીં. અને એ જયારે ઉતરે ને ત્યારે ખબર પડે ત્યાં તો આપણે ઘણું બધું ખોઈ બેઠા હોઈએ બાપ, ઘણું બધું ખોઈ નાખીએ. એ નશા ઉતરે ભલાને આમાં ચડી જાય. આ જગતમાં નશા એવા છે એની કોઈ સીમા નહીં. પણ એ ઉતરે ત્યાં તો આપણે ઘણું બધું ઉતરી ગયું. પણ કોઈ સંતો સદગુરુની જો કૃપા હોય ને એટલે તો આ બધા રાડું નાખીને કે ગુરુના ચરણમાં જાગો બાપ, સંતોના ચરણમાં રહેજો, સદગુરુઓના ચરણમાં રહેજો. કદાચ હામાં નહીં હોય ને સેવો નહીં ને એને ખાલી એને યાદ કરશો તો કાળની તાકાત નથી તમારી પાસે આવી શકે. બીજી કોઈ શત્રુતા તમારી પાસે ન આવવા દે. આ શક્તિ છે ગુરુજનો અને ઋષિ મુનિઓ, આપણા સંતો.
નશો ઉતર્યો અને પછી પરીક્ષિત આમે શું કરી નાખ્યું? મારા બાપ દાદા તો ઋષિ મુનિઓ માટે પોતાના પ્રાણ પાથર્યા છે. પોતાના પ્રાણ પાથર્યા છે અને આ કરતું મેં કરી નાખ્યું. પછી તો ઘણું દુઃખ થયું. એટલે બધા મહાન વિદ્વાનો હતા રાજ્યના, એને બધાને બોલાવ્યા કે ભાઈ મારી ત્યાં આવી ભૂલ થઈ ગઈ છે. આ બાજુ ઋષિ જાગ્યા, શ્રમિક ઋષિ જાગ્યા એટલે કેમ આ તમે બધા આવા બધા જરા વિચારશે. ક્રોધમાં જુઓ તો કે તમારા ગળામાં સાપ નાખ્યો એટલે શૃંગી એને શ્રાપ આપ્યો. ઋષિએ કીધું કે આવું ન કરાય દીકરા વત્સ. એમાં કબુદ્ધિ હતી, તારામાં ક્યાં કબુદ્ધિ હતી? ક્ષમા છે એ મોટું ઘરેણું છે બાપ. क्षमा बड़े को चाहिए छोटन को उत्पात. क्या विष्णु का घट गया जब भृगु ने मारी लाल. भृगु ऋषि आया था, मैं तुमने पहला से बात करी थी. विष्णु भगवान हम जागता था तो इसलिए क्या આવીને જોયું કે આવો ઢોંગ કરે, છાતી પર લાત મારી. પણ કોઈ ભગવાન એને કીજાણા નહીં તો પગ પડે, બાપા તમારા પગને કઈ લચક નથી આવી ગઈ ને. क्षमा पड़े को चाहिए छोटन को उत्पात. क्षमा ही મોટો ધર્મ છે બાપી. અને ત્યાં જ્યાં આવે ત્યાં આવો કે આવી રીતે થઈ ગયું છે. ત્યાં પણ મોટા જે હતા વિદ્વાનો એને કીધું કે હો હવે તો તમને શ્રાપ આપી દીધો છે. અને શ્રાપ એવો આવ્યો છે 7 દિવસમાં મૃત્યુ અને પાછું એ તક્ષક. અને હવે પરીક્ષિતની આંખ ઉગડી. આ શું કરી નાખ્યું? ઘણી વખત અમુક કામ કર્યા પછી આંખ ઉગડે. આપણે નથી કહેતા ગાફેલ કહીએ ને, આપણી ગાફલતમાં આપણે બધું કરી નાખીએ. પછી આંખ ઉગડે ત્યારે ખબર પડે કે આ તો કરવા જેવું નહોતું અને આપણે કરી બેઠા. પણ પરીક્ષિતને હવે ડર લાગ્યો, પણ શેનો મરવાનું નહીં. અરે એવા માણસ એવા કઈ રોતલ થોડા જન્મે. એવા સત્પુરુષો એને ત્યાં રોતલ નો જન્મે કોઈ. પણ એને ડર છે શું લાગ્યો કે કમાલ છે. હજી તો જન્મ્યા પછી હું યુવાન બન્યો ત્યાં સુધીમાં મેં ફક્ત 3 રાજસુ યજ્ઞ જ કર્યા છે. હજી કઈ અને ત્યાં મૃત્યુ નજીક આવી. પણ એ જ વખતે બધું ત્યાગી દીધું. ઘર, સંસાર, રાજ જે કઈ બધું, અને પોતે નીકળી ગયા અને આવ્યા ક્યાં? ગંગાના કિનારે. ગંગા મૈયાની પાસે આવ્યા છે. જ્યાં ઋષિ મુનિઓને કીધું કે ભાઈ મારાથી આ પાપ થઈ ગયું છે ઋષિ, હવે મને કોઈ એવો માર્ગ બતાવો કે હવે મારું મરણ સુધરે. જીવન તો એનું સુધાર્યું તો કોણે? સ્વયં પરમાત્માએ, કૃષ્ણ કનૈયાએ એનું જીવન તો સુધાર્યું હતું. જન્મ એનો સુધાર્યો હતો. મારા ગર્ભમાં જઈને એને બચાવ્યા છે. એને ખબર છે કે મારો જન્મ તો સુધારનાર છે, એ મને મળતો નથી, પણ હવે મારે મારું મૃત્યુ સુધારે એવા કોઈને ગોતવો પડશે. એવો કોણ છે? ઋષિઓને પૂછે છે કે તમે કોઈ મને એવો ઉપાય બતાવો કે મને મુક્તિ મળે. ઋષિ મુનિઓએ કીધું કે ભાઈ અમે ઘણા વર્ષથી માળા લઈને બેસી ગયા છીએ, રાખું ચોપડીને ઘરને યાદ નથી કરતા, આવી રીતે બેઠા, તોય અમને એમ થાય છે કે અમને આ વખતે મુક્તિ મળી જશે કે હજી ફરી વાર આવવું પડશે. એની અમને ખબર નથી. અમે તને કેમ કહીએ કે તને મુક્તિ મળી જશે? તો બધાને હાથ જોડીને વિનંતી કરી. પણ બધાને ખ્યાલ આવ્યો કે હવે રાજા નથી, હવે રાજર્ષિ છે. બધું મૂકી અને બધું ત્યાગ કરીને આવ્યા છે. એટલે હવે રાજર્ષિ બન્યા છે ઋષિ મુનિઓ. અને એ વખતે ભગવાને યાદ કર્યા છે. કોને? સુખદેવ મુનિને. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા હતા એને મુક્તિ દેવા માટે. એને એમ નીકળે જાઓ, પણ ભગવાને વિચાર કર્યો કે ના, મુક્તિ દેવું એ મારું કામ નથી.
મુક્તિ દેવાનું કામ છે ભગવાન શંકરનું, અને શંકર ભગવાનનો જ અવતાર છે સુખદેવ મુનિ છે. એટલે સુખદેવ મુનિને બોલાવ્યા છે કે તમે પધારો, ચેલો લાયક છે, એને મુક્તિ મળી જાય. બાપ પધારો, તમે ગંગાને કિનારે પધારો. સુખદેવ મહારાજ બોલાય. સુખદેવ મુનિ આવ્યા છે. બધા ઋષિ મુનિઓએ સ્વાગત કર્યું કે ધન્ય आज सुखदेव जी पधारे, धन्य हो, धन्य खड़ी धन भाग हमारे. ये सुखदेव मुनि आप यहां पधारे, धन्य. परीक्षित प्रणाम करे थे, दंडवत प्रणाम કર્યા છે. સુવર્ણના સિંહાસન પર બિરાજમાન કર્યા સુખદેવ મુનિને. સુખદેવ મુનિ બિરાજમાન થયા છે અને એના પગ પાસે બેસી આસન લઈ અને બેઠા છે. બેઠા અને હાથ જોડીને કીધું કે બાપા ગુરુદેવ, જેનું મોત નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ, મને ઈ કલા હવે બતાવો. જેનું મૃત્યુ નજીક આવ્યું